શું થાય જો કોઈ દેશ આતંકવાદ સામે માત્ર બચાવ કરવાને બદલે સામેથી પ્રહાર કરવાનું નક્કી કરે? આજે આપણે ભારતના સુરક્ષા ઇતિહાસના એ જ સૌથી મોટા વળાંક વિશે વાત કરવાના છીએ. એનું નામ છે પ્રહાર, ભારતની પહેલી રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ. જુઓ, આ માત્ર કોઈ કાયદો નથી, પણ વિચારધારામાં આવેલો એક બહુ મોટો બદલાવ છે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ. કલ્પના કરો કે ખબર છે કે એક મોટો હુમલો થવાનો છે, પણ એને રોકવા માટે કોઈ ચોક્કસ પ્લાન જ નથી. અલગ અલગ સુરક્ષા એજન્સીઓ છે, પણ એમની વચ્ચે કોઈ તાલમેલ જ નથી. આ વિચાર જ કેટલો ડરાવણો છે નહીં? અને દુર્ભાગ્યે આ માત્ર કલ્પના નહોતી. 26/11નો મુંબઈ હુમલો આજ કડવી વાસ્તવિકતાનો સૌથી મોટો પુરાવો છે. આપણી પાસે ગુપ્ત માહિતીના ટુકડાઓ હતા, પણ એને જોડીને એક્શન લેવા માટે કોઈ એક મજબૂત સિસ્ટમ જ નહોતી. એ હુમલાએ આપણી આ વિખરાયેલી સુરક્ષા વ્યવસ્થાની નબળાઈ આખી દુનિયા સામે ખુલ્લી પાડી દીધી. તો સવાલ એ છે કે આપણી સિસ્ટમમાં ખામી ક્યાં હતી? આ જ આપણો પહેલો મુદ્દો છે, એક વિભાજિત સંરક્ષણ. ચાલો જરા ઊંડાણમાં જઈને જોઈએ કે પ્રહાર પહેલાં આપણી આતંકવાદ વિરોધી રણનીતિની મુખ્ય નબળાઈઓ શું હતી. ભારતની જૂની અને નવી નીતિ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. પહેલાં આપણો અભિગમ હતો રિએક્ટિવ, એટલે કે હુમલો થાય એની રાહ જોવાની અને પછી જવાબ આપવાનો. પણ પ્રહાર સાથે આખી વિચારસરણી જ બદલાઈ ગઈ. હવે અભિગમ છે પ્રોએક્ટિવ, મતલબ ખતરાને મોટો થાય એ પહેલાં જ શોધીને તેને જડમૂળથી ખતમ કરી દેવાનો. તો આ બધી ખામીઓને દૂર કરવા માટે શું કરવામાં આવ્યું? આ બધાનો જવાબ છે પ્રહાર. અને આ માત્ર એક પોલિસી નથી, પરંતુ ભારતની સુરક્ષાના ઇતિહાસમાં એક નવા અધ્યાયની શરૂઆત છે. પ્રહાર, આ નામ જ બધું કહી દેશે. એનો સીધો અર્થ જ હુમલો થાય છે, જે તેની આક્રમક અને સક્રિય વિચારધારાને સ્પષ્ટ કરે છે. પણ આ ખાલી એક શબ્દ નથી, તે એક એક્રોનિમ પણ છે, જે 7 મજબૂત સ્તંભો પર ટકેલું છે. અને આ જ આખી નીતિનો પાયો છે. તો આ 7 સ્તંભ છે: નિવારણ, પ્રતિસાદ, ક્ષમતાઓનું એકત્રીકરણ, માનવાધિકાર, આતંકવાદને મદદ કરતા કારણોને ઓછા કરવા, આંતરરાષ્ટ્રીય સહયોગ અને છેલ્લે પુનઃપ્રાપ્તિ. આ માળખું એ બતાવે છે કે આ નીતિ ખાલી હુમલા રોકવા માટે નથી, પણ આતંકવાદના મૂળિયા સુધી પહોંચીને તેને ઉખાડી ફેંકવા માટે બનાવવામાં આવી છે. તો આ નીતિનો સૌથી મોટો અને કહી શકાય કે ક્રાંતિકારી ફેરફાર કયો છે? ચાલો સમજીએ કે કેવી રીતે પ્રહારે ભારતને જવાબ આપવાની સ્થિતિમાંથી પહેલ કરવાની સ્થિતિમાં લાવી દીધું છે. આ એક બહુ મોટો શિફ્ટ છે. આખી નીતિનો સાર ફક્ત આ એક લાઇનમાં સમાઈ જાય છે: વહેલો પ્રહાર કરો, નિર્ણાયક પ્રહાર કરો અને કાયદેસર પ્રહાર કરો. આનો મતલબ એકદમ સ્પષ્ટ છે: ખતરાની રાહ ના જુઓ. એ મોટો થાય એ પહેલાં જ એને ખતમ કરો, પણ હંમેશા કાયદાના દાયરામાં રહીને. તો આ પ્રોએક્ટિવ હોવાનો અસલી મતલબ શું? એનો અર્થ છે કે હવે વાત ખાલી આતંકવાદીને પકડવાની નથી, પણ તેના આખા નેટવર્કને તોડી પાડવાની છે. એને પૈસા ક્યાંથી મળે છે, એનો પ્રચાર કોણ કરે છે, અને એને મદદ કરનાર દરેક સિસ્ટમને નિશાન બનાવવાની છે. અને હા, સૌથી મોટી વાત, સરહદ પારની કાર્યવાહી હવે કોઈ અપવાદ નથી, પરંતુ આ નીતિનો એક મુખ્ય અને ઔપચારિક ભાગ છે. પ્રહારનો બીજો પાયાનો સિદ્ધાંત છે સમગ્ર રાષ્ટ્રનો અભિગમ. કારણ કે આતંકવાદ સામેની લડાઈ માત્ર સરહદ પર નથી લડાતી, એ સમાજની અંદર પણ લડાઈ છે. એટલે આ લડાઈ માત્ર સેના કે પોલીસની નથી, પરંતુ દેશના દરેક નાગરિક અને દરેક સંસ્થાની છે. અને આ માટે એકદમ ક્લિયર કટ કમાન્ડ સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. કોઈપણ હુમલાની સ્થિતિમાં સૌથી પહેલાં સ્થાનિક પોલીસ એક્શનમાં આવશે, પછી રાજ્યની ATS જેવી ટીમો, જરૂર પડે કેન્દ્રીય દળો, અને છેલ્લે NIA અને NSG જેવી ખાસ એજન્સીઓ. આ સ્પષ્ટતાથી એજન્સીઓ વચ્ચેનું ગૂંચવાડો દૂર થાય છે અને કાર્યવાહી એકદમ ઝડપી બને છે. અહીં એક બહુ મોટો માનસિક બદલાવ પણ છે. પહેલાં નક્સલવાદ અને અલગતાવાદ જેવી આંતરિક સમસ્યાઓને માત્ર કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન ગણવામાં આવતો હતો, પણ પ્રહાર હેઠળ તેને સીધા રાષ્ટ્રીય સુરક્ષા માટેના ખતરા તરીકે જોવામાં આવે છે. આનો અર્થ એ છે કે હવે તેની સામે રાષ્ટ્રીય સ્તરે અને સંપૂર્ણ ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવશે. જુઓ, આતંકવાદ હવે AK-47 અને બોમ્બ પૂરતો સીમિત નથી. આજનો આતંકવાદી ડ્રોન, ક્રિપ્ટોકરન્સી, ડાર્ક વેબ અને સાયબર હુમલા જેવા હથિયારો વાપરે છે. અને પ્રહારને ખાસ કરીને 21મી સદીના આ ટેકનોલોજી આધારિત ખતરાઓનો સામનો કરવા માટે જ ડિઝાઇન કરવામાં આવ્યું છે. પણ આટલી આક્રમક હોવા છતાં આ નીતિ કાયદાના શાસન અને માનવ અધિકારોને સર્વોપરી રાખે છે. દરેક પગલું બંધારણના દાયરામાં અને ન્યાયિક દેખરેખ હેઠળ લેવામાં આવશે.
આનાથી એ સુનિશ્ચિત થાય છે કે શક્તિનો દુરુપયોગ ન થાય અને નીતિની વિશ્વસનીયતા જળવાઈ રહે. આને કહેવાય જવાબદારી સાથેની શક્તિ. તો આ બધા ફેરફારોનો એકંદરે અર્થ શું છે? પ્રહાર ભારતની સુરક્ષા માટે એક નવા બ્લુપ્રિન્ટ તરીકે કેવી રીતે કામ કરે છે? ચાલો હવે તેના વ્યૂહાત્મક મહત્વને સમજીએ. તો પ્રહાર એક ગેમ ચેન્જર કેમ છે? કારણ કે તે માત્ર કાગળ પરની એક નીતિ નથી. તે એક ઘોષણા છે. તે ઝીરો ટોલરન્સના વિચારને એક ઔપચારિક સિદ્ધાંત બનાવે છે. તે દુનિયાને બતાવે છે કે ભારત હવે સુરક્ષાના મામલે પરિપક્વ છે અને 21મી સદીના કોઈપણ પડકારનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. એક વાત સ્પષ્ટ છે, પ્રહાર એ આતંકવાદ સામેની લડાઈમાં એક શક્તિશાળી અને ખૂબ જ જરૂરી કદમ છે. તે ભારતને એક સ્પષ્ટ અને મજબૂત માર્ગ બતાવે છે. પણ અંતે એક સવાલ તો મનમાં રહે જ છે. આતંકવાદ સતત પોતાનું સ્વરૂપ બદલતો રહે છે. તો શું આપણી આ રણનીતિ પણ સમય સાથે વિકસતી રહેશે? આ પ્રશ્ન ભવિષ્ય માટે ખુલ્લો છે.